મહારાજ પરેશભાઈ પરેશભાઈ હા બોલો બોલો. ના ના તમારો તો વારો આવી જ ગયો છે મુક્તિ મોક્ષમાં. હવે કયા લોકોમાં? મુક્તિ મોક્ષના લોકમાં તમારી એક વાણી મેં સાંભળેલી જોઈ. કઈ હતી? ભગત સાથે તમે વાતચીત કરી ને તમારી વાણીમાં બહુ નિર્મળતા નિર્મળતા એ વાણી મેં સાંભળી સાદી ઓડિયો ક્લિપમાં કોલ રેકોર્ડિંગમાં. એ નિર્મળતા બહુ નીતરે છે, તરત ખ્યાલ આવી જાય. એવું તો હોય બાપા, અભ્યાસમાં પ્રતાપ હોય આ બધો. હા તો અભ્યાસી વ્યક્તિ જ ભૂગે ને. ગંગા સતી માતાએ અભ્યાસ કરવાનું જ કીધું. હા અભ્યાસી વ્યક્તિ હોય, અભ્યાસી હોય એને હોય વસ્તુ એની પાસે. તો મૂળ તો શું છે ભાઈ, આ જ્ઞાની પુરુષો હોય એને આ જોવે, તમને ખબર હશે એની આદત હોય. હા બરોબર. મૂળ ધન એનું ખાસું હોવાનું સત્સંગ. હા બરોબર. એક સંતે કીધું સુરતા નિગમ ઉપર ભલે જાય પણ તોય મન સમજે એવું નથી. નિગમ ઉપર જાય તો જવા દો, પણ એ મન એમ સમજે એમ નથી. હા બરોબર. એટલે સત્સંગ મૂળ વસ્તુ છે. બોલો બોલો. ને એનાથી થાય ને વાલા, એનાથી થાય બધું. હા બરોબર. એકબીજા સાધુ સંતો એનો સત્સંગ, એનો ભજન, એનો બધા અનુભવો આપણે થાય તો જ આ વસ્તુ બહાર નીકળાય. મંથન થાય તો જ કઈક મૂળ નીકળાય. હા મૂળ કરો મંથન ના. આ તત્વ લેજો તારી. હા અહીંયા જો જીવન સાહેબે કેવું કર્યું બધું સરસ. મસ્ત કેવી વિટમણા હો મૂકી દીધી છે. કે 5 તત્વ ને 3 ગુણ, એમાંથી 25 લેજો વિચારી. મંથન કરો મૂળના, તત્વ લેજો તારી. વાહ. બોલો હવે ઈ 5 તત્વો છે, 3 ગુણ છે, 25 એની 25 પ્રકૃતિ થાય. અલગ અલગ 25 પ્રકૃતિ એને વર્ણન કર્યું. બરાબર. અને પાછું તો એ બધું કરીને પાછું મંથન મૂળ ના કરવાનું કીધું. હા એક સંતે કીધું મૂળ વાત કરતા હતા જીવન સાહેબ વાળી. હા હા. એને મૂળ એટલે મંથન કરો મૂળ ના, તો એમાંથી તત્વ નીકળે કે કેમ. હા હા. પછી બીજા એક સંતે કીધું કે મૂળ મેળમાં વસે ગુણેસર. બરાબર. હજી એક પછી કબીર સાહેબે કીધું કે ભાઈ નાભી કમળ છે નીરખ લેના. ગંગા સતીએ કીધું કે ભાઈ નાભી કમળ થી પવન ઉલટા હોતો જાય સુનશેખરમાં. હા એટલે આ સંતોએ કર્યા છે, ઈશારાઓ કર્યા છે કે ભાઈ આમ કરો. બરાબર. મૂળ થી શરૂ થાય. બરાબર. આ મૂળ છે. બરાબર. ને જીવન સાહેબ ના એના ઈ ભજનમાં સાધના આપી દીધી એને. નુરત સુરત ની સાધના, પ્રેમીજન કોઈ પામે. બરાબર. અંધારું માટે એના અંતરનું નૂર એની નજરમાં આવે. બરાબર. આ સાધના જ છે કે બીજું કઈ? એ જ. હવે એમાં એને સુરતા શબ્દ વાપરો. સુરતા વિશે જગતમાં બહુ બધી વિટમણાઓ ચાલે છે. જે અભ્યાસી કોઈ છે તો એને ખબર હશે, એની જાણ હશે એને. પણ મારા ગુરુ મારે એવું જ કેવું છે કે આ સુરતા જે છે ને, એક શબ્દ જો વ્યવસ્થિત સમજાઈ જાય ને તો આ બધું નીકળી જાય એવું છે. બરાબર. એક જ શબ્દ આ છે મૂળ. તમે કીધું કે આ દાસી જીવણ બાપા કહે છે, એ દાસી જીવણ બાપાને ભીમદાસ બાપા કહે છે કે મંથન કરો મૂળના, 3 ગુણ ને 5 તત્વ ને 25 પ્રકૃતિ લેજો વિચારીને, એમાંથી તત્વ લેજો ને તારી. તત્વ એ જ આત્મ તત્વ. હા એને તારી લ્યો. જેમ આપણે કેમ કપડું ધોયું હોય ને પછી એ દોડ જે હાબુ ને એને તારવી નાખવું હોય, એમ બધો દોડ કાઢી નાખો. આ બધો દોડ કીધો ને એને તત્વને લેજો તારી. એ જ આત્મ તત્વ. આત્મ કોઈ તત્વ નથી પણ એને તારી લ્યો. અને પછી તમે કીધું કે નુરત સુરત કી સાધના કોઈ પ્રેમી જન પાવે. બરાબર. હવે નુરત નામ નિશાન ને સુરત નામ ધ્યાન. બરાબર. કોઈ
પ્રેમી જન પાવે, કોઈ પ્રેમી જન પાવે. હા, જેને તો અંધારું મટે એના ઉરનું અને નૂર નજરે આવે. નૂર એની નજરમાં આવે. બરાબર. હવે નૂરત સુરત કી જે સાધના છે, નૂરતા ને સુરતા એક થઈ જાય ને, હા, સુરતા નૂરતામાં ભળી જાય એટલે નૂર એટલે પ્રકાશ, એક પ્રકાશ સ્વરૂપ થઈ જાય. એની નજરોમાં નૂર આવે તો કોની નજરોમાં નૂર આવે? સુરતાની નજરોમાં નૂર આવે. નૂર એ જ પ્રકાશ, નજરમાં. હા, પ્રકાશી પ્રકાશ. હા, પ્રકાશ સિવાય બીજું કાંઈ નથી. બરાબર. પછી તમે કીધું કે મૂળ કમલમાં વસે ગુણેશા. એ કયા ગુણેશા છે? આદિ ગુણેશા. આદિ. આ આદિ અનાદિ ગુણેશા. આ ગણપતિ બાપા નહીં, આદિ મૂળ કમલ એ જ મૂલાધાર ચક્ર. મૂળ મેળમાં વસે ગુણેશા. આ ઈ મૂળ મહેલ એ જ, મૂળ મહેલ એ જ મૂલાધાર ચક્ર. આ મૂલાધારની અંદર જ રીધિ સિદ્ધિ અને ગણપતિનો વાસ છે. 4 પંખડી વાળું એમાં કમળ છે. હા, એમાં મૂળ મહેલમાં વસે ગુણેશા. ન્યા જ ગુણેશા વસે છે. હવે એ મૂળ મહેલ છે, એ મૂળ મહેલ છે ને એ જ આપણો આખો આધાર છે. મૂલાધાર, મૂળ આધાર. એમાં જો મૂળાધાર છે અને અહીંયા કાંઈક તો છે એટલે સંતો અહીંયા આંગળી કરે છે, એટલે ઈશારો કરે. આ ન્યાથી સુરતાને ઉઠાવવાની છે. હમણાં તમે ન બોલ્યા કે મૂળમાંથી સુરતા ઉઠે ને સુનશેખર પર જાય. એની સુરત ને સુરતાના તો સંતોએ અઢળક વજનો આપ્યા છે. હા, સુરતા શબ્દ અઢળક વાપરો છે સંતોએ. હા, બરાબર છે. જગ્યાએ એનો ઉપયોગ કર્યો છે. પણ હવે મૂળ સુરતા, કેમ કે સવારામ બાપાએ ક્યારે આખો આનું પરણાવવાનો વિવાહ આખો કેવો કર્યો જોવો એને. હા, નર્તન નગરીમાં લગ્ન કરાવી વિદે. બરાબર. હવે એને પરણે કોણ? પરણવું એટલે શું? પરણવું એટલે બીજાને આપી દેવું. આ બે એક સમાન. હા, હા. હવે પરણે કોણ જોવો અહીંયા? પરણે સબદ ને સુરતાના. બરાબર. કોણ પરણે? સબદ ને સુરતાના. બરાબર. હવે સબદ કયો ને એ સુરતા કઈ, એ બે પરણે ત્યાં. જો આમાં સવારામ બાપા એવું કીધું કે આમાં મરજીવા છે આ મોજું માણ છે. હા, બરાબર. મરીન જીવા એ જ માણ છે, બાકી કોઈને ખબર નહીં પડે. બરાબર. લક્ષ્ય જેને લગાર. બરાબર. એક લગાર જોવાનું લક્ષ્ય એને કોઈને લાગ્યું, એ તરફ ગયા તો એને એની ખબર. બરાબર. એ બાબતમાં કૃષ્ણ ભગવાને હું કીધું, ગાયના હિંગડા ઉપર રાઈનો દાણો રે એટલું રહે ને તોય, ગંગા સતી હું કીધું વીજળીનો સમકારો થાય એટલું અહીંયા રહે ને તોય. આ એક જ વસ્તુના બધા સંતોએ આ રીતે વર્ણન કર્યા. બરાબર. આટલું જ એમ કે આનેથી વધારે નહીં, આટલું જ એમ. બધાય સંતોનો એક જ મત છે, એમાં કાંઈ ફરક નથી. બરાબર. નૂરત સુરત બે ભેગા થઈ ગયા એટલે પૂરું થઈ જાય. હવે નૂરત સુરતા ને શબ્દ, સુરતા ઈ ધ્યાન, સુરતા ઈ વંચિત બુદ્ધિ અહંકાર ચારે ભેગા કરો એટલે સુરતા જ અવચેતન મન. સુરતા બાપુ એવો શબ્દ છે કે જો એને જાણપણામાં આપણે લઈએ તો એ સુરતા આપણે લઈએ જ છીએ. બરાબર. પણ એને માણીએ તો જ ખબર પડે. માણવાનું સુરતા થકી છે. પહેલા તો સુરતા જે છે એને તમે ચિત્ત કેવું હોય તો કહી શકો, અવચેતન મન કેવું હોય તો કહી શકો, ધ્યાન કેવું હોય તો કહી શકો. બરાબર. એ સુરતા પહેલાં તો નિર્મળ બનાવવાની. સુરતા જે વિષય વાસનાઓમાં ફસાણી છે એમાંથી કાઢવાની. તમે સુરતાનો મુદ્દો લીધો. વિષય વાસના સર મહારાજ એટલે જ સંતોએ કીધું કે મૂળમાં ત્યાં તત્વ છે, એ તત્વની લડે ક્યાં સુધી આની લડે. હા, બરાબર છે. હવે એની માટે ગંગા સતીએ શું કીધું ખબર તમને? હા, હા, કે ભાઈ અભ્યાસે જીતવો અપાન. આવું કેમ કે જો અભ્યાસે જીતવો અપાન. હવે અહીંયા તમારી વાત આવી ગઈ. મૂળ કમળ, મૂળ મહેલ. ત્યાં મૂળ મહેલમાં ત્યાં ગંગા સતીએ એ જ ઇશારો કર્યો. હા, બરાબર. હવે એને સીધો કર્યો, ગંગા સતીએ સીધો કર્યો, ઓલાએ અહીંયા થોડું લૂપ રાખ્યું. હા, હવે મૂળ તત્વ અહીંયા જ છે. જુઓ. હા, એ મૂળ મહેલ તમે કીધું ને, એ જ મૂલાધાર ચક્ર. પછી અપાનને જીતવો. અપાન નામનો વાયુ છે. અપાન નામનો વાયુ જે ઉલટો ચાલે છે, નીચે તરફ જે મળમૂત્ર ત્યાગ કરવાનું કામ કરે છે, એને ઉલટાવો અપાન વાયુને. અપાન અને પ્રાણને એક કરો. આ અપાન વાયુ એને ઉલટો કરવાનો છે. અપાન અને પ્રાણ એક ઘેરે લાવવા, એક જ વજનમાં છે આ બે. હા, 5. અને પાછું એ 5 પ્રાણ એક ઘેર લાવીને પાછું શું કીધું ખબર કે ભાઈ સેવા કરો તો તમે પાછલા જન્મ વાળાની કરજો. ઈ કયું? શું? સેવા કરો ને તમે તો પાછલા જન્મ વાળાની કરજો. પાછલા જન્મ વાળાની, સોરી, છેલ્લા જન્મ વાળાની. સેવા કરો ને તો છેલ્લા જન્મ વાળાની. હવે આ તો અત્યારે છે ઈ કયો? હવે ઈ 5 પ્રાણ એક ઘર લાવો. અપાન, પ્રાણ, સમ્માન, ઉદાન ને વ્યાન.
ઈ એક એમાં નામ છે વાલા, પણ હવે એને એક ઘેરે લાવવા ઈ આખું સિસ્ટમ આખી કેમ છે એમ મારું કહેવાનું. હું તમને પૂછતો નથી, આપણે બી ભાઈ આપણે મારા ચર્ચા કરીએ છીએ આપણે આ બાબતે, મારો કોઈ હેતુ નથી તમને પૂછવાનો, પણ મૂળ ચર્ચા આ છે. એનો એક જ મુદ્દો છે, અનેક શબ્દોમાં હું બોલું છું કે 5 પ્રાણ નહીં 10 ને ભેગા કરવા હોય ને 10 પ્રાણને 10 ને, તો એક જ શબ્દ આપણા શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી જાય એને પકડી લે એટલે બધા પ્રાણ પકડાઈ ગયા. આ ડાયડું ન પકડો, થર્ડ મૂળિયા પકડી લે એટલે આવી ગઈ. એક જ વસ્તુમાં બધું આવી જાય. ટોટલ સંતોએ સોહમ શબ્દના જ ગુણ ગાયા છે. સોહમ શબ્દ એ જ આત્મા પરમાત્માનું મિલન હું ઘણા એમ કહું છું. એ શ્વાસોશ્વાસની ક્રિયામાં આપમેળે ચાલી રહ્યો. કોઈ વસ્તુ મહારાજ હવે આપણે એને ક્રિયામાં પકડીએ તો કદાચ એને શ્વાસથી પકડીશું. નહીં, ક્રિયા નથી કરવાની. ક્રિયા નહીં, ક્રિયા રહિત. ક્રિયા નહીં, માત્ર ત્યાં જેમ ભગવાન બુદ્ધ વિપાસના કરી ગયા માત્ર એને જોતા રહ્યો. ભગવાન બુદ્ધે વિપશ્યનાની સાફ ના પાડી કે મેં કરી લીધું છે, તમારે કરવાનું નથી, એનો નિષેધ કરીને ગયા છે. છતાં એ તો કરે છે, એને આપણને કોઈ ઓલો નથી, પણ આનો નિષેધ કર્યો છે ભગવાન બુદ્ધે. આ વિપશ્યના મેં જાણી છે, આ આનાપાનની મેં આ વિધિ મેં જાણી છે, તમારા માટે નથી. હા બરાબર છે, ફક્કડ માટે છે, સંસારી માટે નથી. કારણ કે બધા વિપાસના કરવા જાય ને તો મન સ્થિર થઈ જાય, સંસાર ઉભો રહી જાય. સાચી વાત છે, લોસો થઈ જાય ને. હા, સંસાર ઉભો રહી જાય. પણ એની અંદર ચાલતો જે સોહમ શબ્દ છે એ સોહમ ઉપર ખાલી ભાવ લગાડી દો કે જે તું છો એ જ હું છું, સંસારમાં જીવન જીવો. કે હું છું એ આત્મા છું, તું છો એ પરમાત્મા છો. હું મટીને તું થઈ જાઉં. નરસિંહ મહેતા જેમ કે સર્વત્ર તું જ છે. બસ આનંદ હી આનંદ. રાગ દ્વેષ છોડો, વાદ વિવાદ છોડો. ચાલુ જીવન દરમિયાન છલ કપટ ઈર્ષા નિંદા વાદ વિવાદ છોડો. ધ્યાન રાખો કે મારા જીવનમાં કોઈની સાથે છલ ન થાય, કપટ ન થાય, ઠગાઈ ન થાય, ક્યાંય મારાથી કોઈ ભૂલ ન થઈ જાય. એ ખાસ ધ્યાન રાખો ચાલુ જીવનમાં. અને પછી જો એક વસ્તુ મારી અહીંયા આપણે એક ચર્ચા કરીએ તો એમાં એક વિષય આવે કે ભાઈ હું મારે માની લેવું અને મારે માણી લેવું એમાં બહુ ફરક છે. આ બધું હું માની લઉં કે હું નથી, તું છો. એમ તો વેદોએ આદિ અનાદિકાળથી લખ્યું છે કે અહમ બ્રહ્માસ્મી, પણ કોઈ બ્રહ્મ થતું નથી. નહીં, તમે બોલ્યા અહમ બ્રહ્માસ્મી. અહમ કાઢો એટલે બ્રહ્મ છો તમે. અહમ એ જ અહંકાર. અહમ બ્રહ્માસ્મી મતલબ હું પોતે બ્રહ્મ છું એવું નહીં. અહમ એ જ અહંકારને કાઢો એટલે સ્વયં બ્રહ્મ છો. અહંકાર છે એટલે જ મારાપણું છે. હોય તો હોય નહીં. બરાબર. જો આપણો અહંકાર જે શબ્દ છે એ ટોચનો શબ્દ છે. બરાબર. એને તમે નીચેથી લો તો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ચોથું પદ છે. 3 પદમાં કબીર સાહેબે કીધું કે 3 પદથી ચોથા પદ ની આ વાત છે. ચોથું પદ છે ન્યારું. આને કોઈ બુঝે ને એ માને પરબારું. એટલે એ વસ્તુ અલગ છે આખી. નહીં, 3 પદથી ચોથું પદ છે ન્યારું. એમાં મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર. પહેલા મન ગણો, પછી ચિત્ત ગણો, પછી બુદ્ધિ ગણો, પછી અહંકાર. બરાબર. આને 4 પદમાં ન લેવાય. આ અહંકાર તો બધાનું પતનનું મૂળ છે. પણ ચોથું પદનો અર્થ છે નામ રૂપ ગુણ મિથ્યા. ચોથું પદ આવી નાશે આત્મપદની વાત. મારા અહમ જે છે ને અહમ એ જ મારાપણાનો આધાર છે. મારું કહેવાનો બીજો કોઈ મીનિંગ નથી કે હેતુ નથી, પણ મૂળ જે અહમ છે એ જ મારો આધાર છે કે હું છું ઈ. અહમ તૂટી મારો આધાર નથી. અહમ તૂટી જાય કાંઈ રહેતું જ નથી ને. અને એ અહમ ડાયરેક્ટ તૂટે. તમે કીધું ને ડાયરો નહીં પકડવાની. આ મૂળ છે. આ મૂળ છે. આ મૂળ ડાયરેક્ટ ના તૂટે. એટલે આપણે ઉપરથી જઈને કાપીએ તો જ એ મૂળ સુધી પહોંચી શકીએ. નહીં પ્રભુ, મૂળ છે. જો એમાં મન છે સાહેબ. હવે બહુ જગતમાં મન વિશે બહુ બધી ધારણાઓ છે, બહુ બધું ઉલ્લેખો છે, પણ મન હકીકત મન શું છે એ સમજાતું પહેલી વસ્તુ છે. આ પહેલો સ્ટેપ છે મન. અહંકાર તો ચોથું સ્ટેપ છે. હા, તો એ તો તૂટ્યા પછી તો કઈ રહેતું નથી. પહેલું મન તો મન તમારા ઘટની મન એવી વસ્તુ છે કે તમારા ઘટની અંદર કઈ નથી કરીએ. બરાબર. એ કરે એ બધું બહાર જ કરે. બરાબર. મનના 2 કામ છે. એક તો પકડવું અને એક તો ભી પડે એટલે ભાગી જવું. એ કઈ પણ પકડી લે. એ ફાળે ને એને ગમે એટલે એ પકડી લે. અને પછી એને ખબર પડે ને કે હવે બસ પૂરું એટલે અહીંયા જ ભાગી જાય. એટલે આ વસ્તુ એટલી બધી લેવલ પર છે ને, લેવલ પર મન ઉપર ખાલી મનની વાત કરું છું. હજી વિચાર, પ્રાણ અને પછી અહંકારની વાત આગળ આવે. હજી તો આ મનના સ્ટેજની વાત છે. મન છે ને એક જ વયું જાય ને એટલે પાછળના 3 સ્ટેજ ઉડી જાય.
કારણ કે નો જાય સાહેબ, નો જાય, જો નો જો જાય ને નો જો જાય. જો મન જે છે મન, હું સાધુના શબ્દોથી અને ભજનોથી તમને એની વાતમાં સમજાવી દઉં કે એમ નો જાય. હા તો કેવી રીતે જાય? જો મન વસ્તુ બહારની જ વસ્તુ છે, એને તમે 5 ઇન્દ્રિય કબીરે એવું કીધું કે કબીર કબીર ક્યાં કરો, ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિય વશ કરો તો આપ વશ કબીર. બરાબર. એને અહીંયા જ ઉલ્લેખ કર્યો એને. હા હવે 5 ઇન્દ્રિય 10 ઇન્દ્રિય તો 10 છે, ઉલ્લેખ એને 5 નો જ કર્યો. જે તમે કહો છો એમ જ ઈ કહેવા માંગે છે. તમે કહો છો ને કે ભાઈ આને ખાલી વહ કરો એટલે ઈ રસ્તો મળી જાય, પણ આ મોટું ઢોર, આ મોટું ઢોર છે, જો ઈ તૂટી જાય તો ઓલામાં થોડીક ગતિ કઈક થશે. હવે તો કબીર સાહેબે 5 ઇન્દ્રિયો વશ કરવાનું કીધું ને, એ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છે, 5 અંદરની બંધ થઈ ગઈ એટલે બાયણની બંધ. બરાબર. હવે તમે કીધું કે મનથી અમને નહીં, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ આ 5 વિષય જે ઇન્દ્રિયો છે ને એ તમે 5 વશ કરી લ્યો એટલે બહારની થઈ ગઈ બંધ. 5 હવે એને વશ કેમ કરવી કહો તમે? 5 એ તો સ્વયં પોતાનો વશ કેમ કરવી? કેવું સાધન? પોતાનો અભ્યાસ કરવો પડે. ન્યા જ કબીર સાહેબે કીધું તમે મન વિશે તમે હવે કાલે જે કરશન બાપા વાત કરતા ન્યા આવું. હા એને કીધું ને થીર કરીને, ઈ થોડાક હું તમને કાલે મેં કીધું હતું ને થોડાક આવીને નીકળી જતા હતા. હા એને કીધું ને થીર કરીને થાણા દીધા રે ઠેરાય. એ થીર કરીને થાણા ઠેરાવો તો જ મેળાવે. થીરતાના રોપે વાલે રોપી દીધા થંભ. હા મન સ્થિર, તન સ્થિર, પવન સ્થિર હોય, કહે ખુદાનંદ આ માર્ગ અગમનો હોય. બરાબર. આ સ્થિરતાનું પદ છે. પેલું પદ છે સ્થિરતાનું. પેલું મન સ્થિર થાય, તમે જે વાત કરી એમ જ છે. પેલું મન સ્થિર થાય, પેલું તન સ્થિર થાય ને તો જ મન સ્થિર થાય. બરાબર. આ બેનો ભાવ સંબંધ છે. હા કેમ કે તન ભૌતિક બોડી છે અને એને તમે પૃથ્વીની સાથે ન સરખાવો ત્યાં સુધી લેવલ ના આવે. બરાબર. તાજવાનો તોલ ન થાય, મધ્યનો મેળ ન થાય અને ઉપરનું ઉસાપત ના થાય. બરાબર. આ આપણા ઉપનિષદોએ, સારાવાહકોએ આ બધા માટે આની ટિપ્પણીઓ કરી છે. મૂળ મુદ્દો એક જ વસ્તુ છે. મૂળ પાછી જો મહારાજ, મારે આ વાત કરવાનો હેતુ કેવો છે કે મૂળ પાછું કેવું છે કે મૂળ મેન છે એ આવતો નથી. દાદા રામદેવે કીધું કે આ હલન ચલન જગ વ્યવહાર અને સ્થિર બ્રહ્મ સબસે ન્યા, પણ લોકો નથી પહોંચતા ત્યાં. બરાબર. દાદા રામદેવે ઉપદેશમાં કીધું કે આ આમ છે કે આ હલન ચલન છે ને એ જગનો વ્યવહાર છે, બાકી તમે સ્થિર થઈ જાવ તો આ બ્રહ્મ છે. તમે પહેલો પોઈન્ટ પકડો, તમે એવું કીધું કે મનથી આગળ સ્ટેજ છે નહીં. જો તો તમે મન વિશે પહેલાં વાત કરી તો કબીર સાહેબ ખાલી એક જ લાઈનમાં સમજાવી દે છે કે કબીર કબીર ક્યાં કરો ખોજો આપન શરીર, 5 ઇન્દ્રિયા વશ કરો તો ખુદ હી દાસ કબીર. તો આ બરાબર. તો આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ 5 જે ઇન્દ્રિયો છે ને, જેમ કે આંખ ઇન્દ્રિય, કાન ઇન્દ્રિય, નાક ઇન્દ્રિય, સ્પર્શ ઇન્દ્રિય અને જીભ ઇન્દ્રિય, આ 5 જ લોકોને ફસાવે છે. બરાબર. તો હવે એની ઉપર છે કોણ? એની ઉપર તમે જે મનનો સ્ટેજ આપ્યો કે મન એટલે શું, મન કેવું કોને, તો સંકલ્પ અને વિકલ્પ એનું જ નામ મન. ન્યા કબીર સાહેબે વાલા બહુ ભૂલ થાય છે. સાંભળો તો ખરા. વાલા ભૂલ થાય છે એટલે કદાચ હું એનું પેલું કરું છું. પેલા સાંભળો તો. વિકલ્પ મનના નથી. સાંભળી લ્યો, સમજવાય. મન જે છે એ પ્રગટ થયું છે આત્માની અંદરથી, એટલે આત્મા મનના જરીએ સંકલ્પ વિકલ્પ પ્રગટ કરે છે. એટલા માટે કબીર સાહેબે એક લાઈનમાં કહી દીધું. તો કબીર સાહેબને ખોટા ન પડાય. તમે એમ કહો છો કે એમ નથી, તો કબીર સાહેબ એમ કહે છે કે મન કી તરંગ માર લે હો ગયા ભજન, આદત બુરી સુધાર લે હો ગયા ભજન. એક જ લાઈનમાં પૂરું. વાલા મીરાબાઈએ કીધું કે ઘૂંઘટ કે પટ ખોલ તો હે પિયા ઘર. ખાલી કબીરે નહીં, મીરાબાઈએ વાત કરી. બરાબર. આ જ વાત કરી. હવે ઘૂંઘટના પટ ખોલો તમને શું દેખાણું? ઘૂંઘટના પટ ખોલ. બરાબર. તારી સુરતા ઉપર જે આ વિષય વાસનાના ઘૂંઘટ ચડી ગયો છે એને ઉગાડી નાખે એટલે મોઢું દેખાઈ જાય. ઘૂંઘટ કે પટ ખોલ. જો વાલા કેટલો ભેદ છે. હા, એક જ બે હેરકા છે પણ ભેદ કેટલો જોરદાર છે. આમ નથી, આપણે આ નથી સમજી શકતા એટલે આપણે એને સુરતા સાથે લેવી પડે. હકીકત કેવું છે કે ભાઈ 5 ઇન્દ્રિય કબીરે સોખી વાત કરી ને અહીંયા મીરાબાઈએ સોખી વાત નથી કરી. ઘૂંઘટ ખોલ નાખો એટલે 5 શબ્દ રસ ગંધ બધું એટલામાં જ છે, કંઠની હેઠળ કઈ છે નહીં. બરાબર. એટલે ઈ પદ ખોલી નાખ. 5 ઇન્દ્રિય વાળું છે ઈ પદ ખોલી નાખ. ઈ તારો બંધન છે ઈ તોડી નાખ. હા બરાબર છે. મીરાબાઈએ આમ કીધું. હા બરાબર.
હવે વાલા વસ્તુ હું એમ નથી કેતો કે ત્યાંથી શરૂઆત ન થાય, કબીર સાહેબ કે એ ખોટું છે એવો મારો કોઈ હેતુ નથી, પણ મૂળ વાલા કહેવાનું વસ્તુ કેવી છે, મારો કોઈ વાદ વિવાદ નથી, પણ હકીકત વસ્તુ સાહેબ કેવી છે કે જ્યાં સુધી આપણું બોડી છે એ સ્થિર ન થાય, કેમ કે જ્યાં જ્યાં સંતોના જ્યાં જ્યાં દાખલાઓ બન્યા છે, રાફડા થઈ ગયા છે, પેલાનો પગ ત્યાં સોકડામાં ચોંટી ગયો છે, એ બધું જો ત્યાં સ્થિરતાનું બધી નિશાનીઓ છે, અને જે જે કઈ દાખલાઓ છે જે કઈ છે એ બધી સ્થિરતા તરફ ઈશારો કરે છે. બધી સ્થિરતા છે. તમે જેટલી વાત કરી એ ટોટલ વાત XYZ બધી વાણીઓ ખોલી નાખી છે, બધી વાત કરી ગયો છો કે ભાઈ શરીરને પહેલાં આસન લગાવો, શરીરનું આસન સ્થિત કરો, પછી તમારું મનને જોડો શ્વાસની ક્રિયામાં, મન જ તમારું સ્થિર થઈ જાય શ્વાસની ક્રિયામાં, ત્યાં સોમ શબ્દ પ્રગટ થઈ જાય, મન જ ન રહ્યું તો પછી મન કાંઈ રહેતું જ નથી, કારણ કે જો આ સંસારીના ધ્યાનમાં બેસવાની જરૂર નથી હો. સંસારી જો એક સાધુએ કીધું કે ઓહમ સોહમની સાધના, ઓહમ સોહમની એકતા, આનંદ થયો અપાર. બરાબર. આનંદ થયો અપાર, નાદ બુંદ ત્યાં પહોંચે નહીં, રતિ મતી રણુકા. બરાબર. આ એક સંતે આની એક વ્યાખ્યા કરી. બરાબર. પછી ઈ સંતે પાછી એક બીજી એક કે ભાઈ અકાર ઉકાર મકાર. બરાબર. આ 3.5 ની માત્રા. બરાબર. એનું જે ઓમ છે, આ ઓમ ની આદિ ઓમ અડધો ઓમ ની માત્રા જે મળે એનું કર્મ તરત ટળે. બરાબર. એવી એક એની એક આ એને એક કઈક આ સાખી છે સંતની. હવે આ વસ્તુ મૂળ બધી ક્યાં છે જોવો તમે. ઓહમ સોહમની સાધના એ ઓલરેડી શ્વાસોશ્વાસની અંદર હાલી રહ્યો છે, એને અરધ ઉરધ કહેવાય છે, આપણે કરવી પડતી નથી, એ ભજન ઓટોમેટિક થઈ રહ્યું છે. બસ હવે મેન મુદ્દો જો હોય ને તો મૌન થઈ જાવ. લ્યો હવે સંસારી મૌન થઈ જાય. અભ્યાસી હોય ને, હા, અભ્યાસી જે પોતાનો જે નિર્નો અભ્યાસી હોય ને, જે આ યાત્રામાં પોતે ભીતરમાં આવેલો, એને આ નિશાનીઓ, આ એંધાણો, આ ઈશારાઓ, આ બધી ખબર હોય. બરાબર. કેમ કે એ પોતે ત્યાં પ્રેક્ટિકલી અભ્યાસ કરીને થયેલો છે, એને વાત નથી કરી આવી. બરાબર. બરાબર. એ એક એક મૂળને પકડીને શબ્દને તોડીને આવેલો. બરાબર. કેમ કે મારી માટે સુરતા છે એની તમને હું વાત કરું તો સુરતા વસ્તુ એવી છે કે સુરતા, સુરનો તાર છે. હવે તો બધું કઈ જ ગયો છું હું, બધું બોલેલું છે, તમે જેટલું બોલશો એ બધું પીરસી દીધું છે ભાઈ. એક જ સુર છે સંગીતમાં. ત્યાં કેવી પરેશભાઈ સંગીતનું પ્રિય છે. પરેશભાઈ, એક મારી ધ્યાનથી વાત સાંભળો. મને એવું લાગી રહ્યું છે કે તમે લગભગ મારા ઓડિયા સાંભળો છો, એ તો ફાઇનલ વાત થઈ. જો મારા વાલા, તમારા ઓડિયા સાંભળવામાં મેં તમને કાલે વાત કરી હતી કે તમારા ઓડિયા સાંભળવામાં હું ખાલી તમારા ઓડિયામાં મને મજા એટલે આવે છે, બહુ જૂના ભજન મને મળે છે, અને ભજનમાંથી મને એમાં આ બધા એંધાણો મળે છે, એટલે મારે શું અભ્યાસમાં એંધાણ આવ્યા હોય ને એટલે મને મજા આવે. આપણે તમે ગણિતનો દાખલો ગણો અને તમને જવાબ આવે તો આનંદ આવે એનો. હા, બરાબર. એમ હું હરખાવું એ પછી આ ઓલા એ કર્યું, હું કરું છું એમાં કઈ ભૂલ તો નથી ને. હા, બરાબર. એ હું હરખાવું ને એમાં થાય એવું, એટલે મને આનંદ આવે. હા, રાઈટ. બસ આનંદ જ પરમાત્માનું રૂપ છે. નકર એકતા એવી હોય સાહેબ, હું તમને એક નાની એવી એકતા ખાલી કહી દઉં 2 મિનિટમાં. એકતા એવી હોય કે હવે મીરાબાઈ છે ને મૂર્તિમાં હમાય. હા, મૂર્તિ મીરાબાઈમાં ન હમાય. બરાબર. આખા જગતનું જે તારણ છે તત્વ એની વાત કરું તમને. બરાબર. હવે મૂર્તિ સ્થિર છે, મીરાબાઈ અસ્થિર હતા, એની હવે કોઈ માણા લઈ લો તો એ અસ્થિર હોય. હવે એક વૈજ્ઞાનિક તરીકે તમે જુઓ ને તો સ્થિર હોય ને, સ્થિર એમાં તમારે હમાવું હોય તો તમારે સ્થિર થવું જોઈએ. બહુ સાચી વાત છે. અને આ સ્થિર 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 કહેવાય, અને સ્થિર અસ્થિર એ અસ્થિર કહેવાય. બરાબર. એ રામાપીરના અહીંયા શબ્દમાં મળી જાય. અને એટલે સંતોએ લખ્યું કે એક શબ્દ ગુરુદેવ કા, અને તાકા અનંત વિચાર. હું એક જ વિચાર તમને આપું, એ ટોટલ શાસ્ત્રોમાં, ટોટલ ભજનોમાં અને ટોટલ કોઈ પણ બાબતમાં ન બેસે તો એ મારીથી કહેવાય નહીં તમને. બરાબર. મારા બહાર આ શબ્દ નીકળવો ના જોઈએ. બરાબર. તો જ આ મેળ, જો મધ્યનો મેળ ક્યારે થાય? વિજ્ઞાન ભેરવમાં શંકર ભગવાને પાર્વતીજીને મધ્ય મેળ જ આપ્યો. 112 સાધનાઓ આપી, એમાં એમ મૂળ એના મધ્યનો મેળ સમજે. બરાબર. કે જાય તો જીવન છે ને ઉપડી તો વહી જાય. બરાબર. મધ્ય મારે એટલે જાય નહીં, જીવી નહીં, મરી નહીં, એને મરજીવા સંતોએ કીધા.
બરાબર. તમે એક મુદ્દો બહુ બેસ્ટ આપ્યો કે મૂર્તિમાં મીરાબાઈ નથી હમાણા, પણ મૂર્તિ મીરાબાઈમાં હમાણી. બહુ બેસ્ટ હશે. જો આ તમે કોઈ પણ મંદિરમાં જશો એટલે મંદિરની અંદર XYZ કોઈ પણ દેવી દેવતા ભગવાનોની કોઈ પણ સાધુ સંતોની જે મૂર્તિ હશે એ મૂર્તિ સ્થિરતાનું પ્રતીક છે. એની આંખો સ્થિર હશે, એની આખી મૂર્તિ સ્થિર હશે. બરાબર. હા, કોઈ વસ્તુ નહીં. એમ જે મૂર્તિ સ્થિર છે એટલે મૂર્તિ તમને એક જબરજસ્ત સંકેત, જબરજસ્ત શાન કરે છે. ઋષિ મુનિઓએ મંદિરમાં આની સ્થાપના એટલે જ કરી કે કોઈ આવશે, પૂછશે, ઉલ્લેખ થશે અને આ ભીતર જશે. એનો મૂળ હેતુ આ હતો. બરાબર છે. હવે હેતુ બદલાઈ ગયો. બરાબર છે. પણ હવે જેવી રીતે સ્થિર મૂર્તિ મીરાબાઈની અંદર સમાણી પણ મીરાબાઈ મૂર્તિમાં નથી સમાણ, એમ સ્થિર મૂર્તિ જે છે તેને જ આત્મા કહેવાય છે. અને એ મીરાબાઈ રૂપી સુરતા, એ મીરાબાઈની સુરતામાં સ્થિર આત્મરૂપી મૂર્તિ સમાઈ ગઈ અને પરમાત્મ સ્વરૂપ બની ગયા. હા, પેલી મૂર્તિ પથ્થરની રહી. સુરતા સાહેબ, હવે ત્યાં આવું ને એટલે મને એક પ્રશ્ન નથી પણ એક વસ્તુ કેવી છે, જો આથી વિટમણા કેટલી ક્યાંથી ઊભી થાય? કેમ કે માણસને જાણવું છે હું કે હું એનું મૃત્યુ જાણવું છે. જો બરાબર, એ આ વખતે મર્યો તો નથી એટલે એ જણાય નહીં. બરાબર. અને એ જન્મો એની એને ખબર નથી. બરાબર. માણસ કરે તો કરે હું. હા, બરાબર. એને જાણવું તો કઈ દિશામાં જાય? મૃત્યુ તરફ જાય કે જન્મ તરફ જાય? બરાબર. એક દિશા એને આંધળી દિશા જેવું લાગે. હા, બરાબર. નકર હકીકત જો એક દિશામાં આવેલો જાય ને કાં મૃત્યુ તરફ જતો રહે તો મરજીવો થઈ જાય, અને કાં જન્મ તરફ જતો રહે તો ત્યાં ખુલાસો થઈ જાય. બરાબર. જો જન્મ તરફ જતો હોય તો એ વિચારે ને કે ભાઈ બાળક જન્મું, બહાર આવ્યું, માયનું નાયડું નો કપાણું ત્યાં સુધી સ્થિર પડ્યું રહ્યું. નાયડું કાપ્યું એટલે અહીંયા એની મા દ્વારા મળતો પ્રાણ હતો, એમાંથી અપન ઘૂસી ગયો. એ અપન નાભી હેઠે ફૂટી વયો ગયો. એ ઉપરથી તાળવેથી ચિત્તમાંથી ગળ્યો, ચિત્તમાંથી ગળીને હૃદયમાં હું થયો, હૃદયમાંથી હેઠે આવીને નાભીમ ગળી ગયો. બરાબર. હવે ઈ ન્યા નાભીમ ગળી ગયો. હવે ન્યાલી પાછો ઈ સમજણો થયો ત્યાં સુધી તો સ્થિર લો, પણ નાથી ઉપર આવવા આવ્યો એટલે એને ચાર નડ્યા નાભીના, કામ, ક્રોધ, લોભ ને મોહ. હા, બરાબર. ઈ ન્યા નાથી જેવો ઉપર આવે એટલે સારે એમાં એકાદો આવી થઈ જાય. કા લોભી થાય, કા મોહ થાય, કા કામી થાય, કા ક્રોધી થાય. બરાબર. જો આ યાત્રા કરીને ભીતરની અભ્યાસ કરીને જો આપણને ત્યાંથી થોડો પણ ઉપર ચલાવીને હૃદયમાં આવે તો દયાભાવ, કરુણા, લાગણી, આ ચાર ગુણ ન્યા પડ્યા. બહુ તમે સાચી વાત કરી. એમાંથી જો થોડુંક ઉપર આવે તો કંઠમાં સંકટનું ધ્યાન છે, મરી જવું, મટી થવું, લઈ થવું અને ભસ્મ થવું. બરાબર. તો અહીંયા ઈ જો એટલે સુધી આવી જાય ચાર ગુણમાં તો ઈ એટલે રામાપીરે આ ચારે બીજ ને જીકે, આ ચારે 12 બીજ છે. આપણા સનાતનનો નિયમ છે કે આ 3 બંધ છે આપડા, બરાબર, અને તોડવાના છે. આ બધા શાસ્ત્રોમાં, ભક્તોમાં, ભક્તિમાન કર્મ બધું આ જ છે. બહુ સાચી વાત કરી. અપાનને જીતવા માટે મૂલ બંધ લગાવવો પડે. મૂલ બંધ લગાવો એટલે તમે ગુદ્દાને ઉપર તરફ ખેંચીને ધ્યાન ધરવું પડે તો અપાન વશમાં થાય. બાકી અપાનને તમે છોડી રાખો તો એ મળમૂત્ર ત્યાગ કર્યા જ રાખવાનો છે. બરાબર. પણ હવે મૂલ બંધનો અર્થ જ આ છે. મૂલ બંધ, ઉડિયાન બંધ ને જાલંધર બંધ, આમ 3 બંધને તમે તોડવાના છે. એ 3 બંધની જે ગ્રંથિ છે ને એને જ બ્રહ્મ ગ્રંથિ, વિષ્ણુ ગ્રંથિ, શિવ ગ્રંથિ કહેવાય છે. આ 3 ગ્રંથિ. હા, એ 3 ગ્રંથિને તોડવાની છે. પણ સાધુ આમાં બેસો ને જ્યારે તમે ધ્યાનમાં કે અભ્યાસમાં, તો એક પણ વાડો લઈને બેસો, એક પણ બંધન લઈને બેસો કે મારે આ તોડવી છે, મારે આ કરવું, ત્યાં સુધી તમારો ભાવ ત્યાં રહે, ત્યાં સુધી તમારી હાજરી રહે. બરાબર. સાક્ષીપણાનો જે ભાવ છે એ આત્મા છે. બરાબર. અને એની ઉપર સાક્ષીપણાનો ભાવ માટે પછી પરમાત્મા છે. બરાબર. બરાબર. ગંગા સતી પિંડ બ્રહ્માંડની પર છે, ઈ પછી લાગે. બહુ બેસ્ટ વાત કરી. હવે પિંડ બ્રહ્માંડથી પર જે છે તો સંતો બધા એમ કહે છે ઘણા કે ભાઈ પિંડમાં હાથ મારી અને ઓળખી લ્યો એટલે આવી ગયું. બરાબર, કે બ્રહ્માંડ આવી ગયું. તો ગંગા સતી માતાએ તો પિંડ અને બ્રહ્માંડથી ઉપર કહી દીધો. પિંડમાંય નથી ને બ્રહ્માંડમાંય નથી, બેયથી ઉપર છે. બરાબર. તો ન્યા બેયથી જે ઉપર છે ને એને જ પરમાત્મા કહેવાય છે. એ જ દ્રષ્ટા છે પરમાત્મા. આખી દુનિયાનો દ્રષ્ટા પરમાત્મા છે. આપણા આત્માને જોનારો પરમાત્મા છે. હા, એટલે પરમાત્માએ કીધું તનકી જાનું, મનકી જાનું, જાનું ચિત્તકી ચોરી.
સોરી હા, કે તારા તનની હું જાણું છું, મનની જાણું છું, જાણો છો અને ચિત્ત નહીં જાણો. આ ઈ પરમાત્મા જાણે છે. બાકી આત્માની સુરતા તો વિષય વાસના ફસાયેલા. દ્રષ્ટા ઈ પરમાત્મા છે. જુઓ, એટલે સંતોએ હું કીધું છે, ચિત્તમાં સટકું લાગ્યા વિના મળે નહીં કીર્તાર. ચિત્તમાં ચટકો લાગ્યા વિના ક્યાંથી રહેજે કીર્તાર. બરાબર. તો હવે આ રીતના છે દ્રષ્ટા. સમજી લ્યો કે આ જેટલું આપણી નજર સમક્ષ ઉપસ્થિત છે પરેશભાઈ, બરાબર, જેટલું નજર સમક્ષ ઉપસ્થિત છે એ બધું દ્રશ્ય સમજી લ્યો. બરાબર. પેલા સમજી તો લ્યો, પેલા તમે સમજી લ્યો. પેલા એક વાત પૂરી થવા દો કે તમે જેટલું નજર સમક્ષ ઉપસ્થિત છે એને તમે દ્રશ્ય સમજો. પછી એ દ્રશ્યને નિહાળનારો દ્રષ્ટા આત્મા સમજો. બરાબર. પછી આત્મા જ્યારે દ્રશ્ય અને દ્રષ્ટા બેયથી ઉપર થઈ એટલે અદૃશ્ય થઈ ગયો, એ થઈ ગયું પરમાત્મા સ્વરૂપ. એને અદૃશ્ય જે છે, અદૃશ્ય એ જ પરમપિતા પરમાત્મા, અદૃશ્ય એ જ દ્રષ્ટા છે. પણ મારા વાલા, મારો કહેવાનો હેતુ એવો છે, એક સંતે કીધું કે તારી મૃગ નૈનાને માર, તારી તેતક દ્રષ્ટિને માર. ગંગાસતી કીધું કે ખટમાં ત્રાટકને જીતો. હું કામ? આ દ્રષ્ટિને સ્થિર કરવા. કેમ કે દ્રષ્ટિ છે તો એ જોવાની છે. તમે દરિયાને નહીં પી શકો. બરાબર. તમે દરિયામાં ધૂપકો મારી જાઓ. બરાબર. ત્યાં મારી માતા પેલા કીધું કે એ જેસલ હવે લાખા, હવે તું છે ને દરિયામાં તે દોટ. બરાબર. હવે તમે દરિયામાં દોટ દઈ ગયો પછી શું હોય? કાંઈ નથી રહેતું. એટલે અહીંયા દ્રષ્ટિ સ્થિરતાની વાત એટલે કરી કે તું આ આંખથી જે નિહાળે છે ને એક ક્ષણભંગુર છે. બરાબર. જોવે છે ને એ ક્ષણભંગુર છે. એને બંધ કર દે. બરાબર. એને સ્થિર કર એટલે એ બંધ થઈ જશે. બરાબર. તું જે આ 5 ઇન્દ્રિયોની જ વાતો કરી છે બધી. બરાબર. પણ એને જેમ કરવી જોઈએ એમ નથી કરવું. અત્યારે જે ચાલે છે બધું એ આ કઈક અલગ પ્રકારે ચાલે છે. આ અભ્યાસ છે, આ ધ્યાન છે, આ ભીતરતા છે, આ બહુ સંતો ભક્તોની બહુ બધી રહસ્યમય વાતો છે. અત્યારે એક જ વાત છે કે જેટલા સંતો, મહંતો, સાધુ, ગુરુઓ સાચા થઈ ગયા, એની જે લખેલી વાણીઓ છે એની ઉપર આપણે ખાલી મંથન કરીએ છીએ અને આખું જગત સાંભળો, આખું જગત જે છે એ લખેલું, સાંભળેલું અને વાંચેલું બોલે છે. જે આત્મ અનુભવને પ્રાપ્ત કરેલી હશે એ જોતો, સાંભળતો ને બોલતો બંધ થઈ જાય છે. ઓલો બોલે સાહેબ, ઓલો બોલે ને આ બોલે, એમાં ભેદ ઘણો બધો. હા, બરાબર. એ હાચું બોલું ને ઓલો જે અભ્યાસથી બોલતો હોય ને એનો ભેદ તમારો હૃદય નો મૂકે, તમે મૂકી દેવો એક વખત. બરાબર. તમારો હૃદય રણકાર મારી જાય તમારું હૃદય. કેમ કે ઓલો અહીંયા તમારો જ છે. બરાબર. અહીંયા ભેદ નથી. બરાબર. એ તમારું હૃદય ભલે તમે ગમે એ કરશો, ગમે એ શબ્દ લાવ, કેમ કે શબ્દ સુધી તો ઓલો છે જ, ઓલો હૃદયને રણકાવી દે કે નહીં હારું આ કેમ આમ, અહીંયા કેમ આમ, આ અહીંયા કેમ ઊભું થયું. હવે તમે એક જ પોઈન્ટમાં આપણે છેલ્લી લાસ્ટમાં આવી જાય પછી વાણીને વિરામ આપીએ. પેલી એક જ પોઈન્ટ છે, સવાદાસ બાપુએ અંગૂઠો મરડી પીયુને જગાડ્યા એ વાણીમાં છેલ્લે એવું કહી દીધું છે કે નર્તન નગરીમાં લગ્ન થયા. પહેલાં કીધું છે કે પરણે શબ્દન સુરતા નાર. બરાબર. સ્વયંવર સદગુરુના દેશમાં એ વાણી લઈએ કે સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા નાર. બરાબર. તો હવે સ્વયંવરનો અર્થ શું થાય છે? સ્વયં એટલે આપણે પોતે થાય, અને વર એટલે જેવી રીતે બહાર સ્વયંવર રાજાઓ મહારાજાઓ પહેલાં કરાવતા દીકરીઓના, અને દીકરી પોતે વરને પસંદ કરતી. બરાબર. સ્વયંવરનો અર્થ જ છે પોતે વરને પસંદ કરે. બરાબર. તો આવી રીતના સુરતા છે એ જ કન્યા સમજો, વર છે એ આત્મા છે. એવો સ્વયંવર સતગુરુના દેશમાં. ક્યાં કીધું છે? સતગુરુ. સદગુરુ નથી કીધો, સતગુરુ કીધો છો. હા, સત્ય સ્વરૂપી પરમાત્માના દેશમાં. બરાબર. હા. પરણે શબ્દને સુરતા નાર. કયો શબ્દ? ઈ જ આ સોહમ શબ્દ તરફ ઈશારો છે. સોહમ કયો, ઓહમ કયો, અનહદ કયો, જે કેવો હોય તે એના તરફ ઈશારો છે. એ સુરતાને શબ્દ જ્યારે બે પરણી જાય ત્યારે બીજી વાણીમાં કહી દીધું અંગૂઠો મરડી એની અંદર છેલ્લે કે નર્તન નગરીમાં વિવાહ થયો. ક્યાં? નર્તન નગરી એટલે આ દેહથી વિદેહમાં વિવાહ થયો. બરાબર. તો નર્તન નગરીમાં વિવાહ થયો. ન્યા ન મળે કોઈ નર કે નાર. ન્યા શબ્દરૂપી, હા, ન્યા શબ્દરૂપી નરય નથી, સુરતારૂપી નારીય નથી. એ બે ઉડી ગયા. શબ્દરૂપી ગુરુ ઉડી ગયો, સુરતારૂપી શિષ્ય ઉડી ગયો, અને એ થઈ ગયો પરમાત્મા સ્વરૂપ. એને દેહથી વિદેહની દશા કહેવાય છે.
બાકી આપણે દેહમાં રહીને જેટલા બોલે છે ને એને હોઠખંડ જીભનો સહારો લેવો પડે, 3 ગુણનો સહારો લેવો પડે, 5 તત્વનો સહારો લેવો પડે, શરીરનો સહારો લેવો પડે, બરાબર, રજોગુણ તમોગુણ સત્યનો સહારો લેવો પડે. સંતોએ કીધું છે વાલા કે દેહમાં થાહે દીદાર, બરાબર. આ ખોટું ખરું? નહીં જો હજી ધ્યાનથી સાંભળો. સંતોએ દેહ 3 કીધા છે. કેટલા? તનઘટ, મનઘટ અને આત્મઘટ. ઘટ એટલે દેહ, તનઘટ, મનઘટ. પહેલો શબ્દ વાલા હું રોકીશ ક્યારેક. હા, મારો હક છે, હું રોકીશ. એમાં એવી વસ્તુ છે સાહેબ કે તમે જે આત્મ શબ્દ બોલો છો ને એ ખુલાસાવાર શબ્દ છો નથી. આખા બ્રહ્માંડમાં મોટી વિટમણાઓ ચાલે. બહુ સત્ય વાત છે. એમાં સંત એનો ખુલાસો નથી થયો. હા, સંત કબીરનો મત. આત્મા નામનું તત્વ કયું? કેમ કે હું હાથી બોલું તો એનું નામ રૂપ ગુણ મને જણાય, મને એની ખબર પડે. બાર તમે નો લ્યો. અહીં મારો મત નથી. સંત કબીરનો મત છે કે તનઘટ, મનઘટ અને સુરતઘટ. બરાબર. તનઘટ એટલે આ શરીર, બરાબર. સુરતઘટ એટલે ધ્યાન અને આત્મઘટની અંદરની વાત છે. આત્મઘટની અંદર પરમાત્મ ઘટ છે. જીવ ચકમક में आग है, जीव तलमा ही तेल, तेरा साईं तुझ में है, जाग सके तो जाग. तो तुझ में એટલે તું એટલે કોણ? તું એક આત્મા છો કે તારો સાईं રૂપી પરમાત્મા તારા આત્માની અંદર છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે પરમાત્મા હે સારે તેરે આત્મા કે અંદર. ક્યાં કીધું? આત્મઘટની અંદર. હા, તો આત્મા કોઈ ઘટ નથી, સમજવા માટે વાત કરી. આત્મા તો અઘાટ છે. હું મારા અનુભવ પ્રમાણે તમને પૂછું છું. ખાલી હું તમારો એક મત લઉં છું. ભલા તમે ગુરુપદે છો? ના, હું ગુરુપદ, મારી વાત સાંભળો. પરેશભાઈ, એક વાત સાંભળી લ્યો. હું ગુરુપદે નથી, હું ગુરુ નથી થતો ભાઈ કોઈનો. ગુરુપદનો આપશો મને. મારે ગુરુપદ થવાનો મતલબ તમે સમજો, એક લેવલ હોય સાહેબ. આમાં આ જ્ઞાનમાં એક લેવલ હોય છે. હું ઈ ઈશારાથી તમને વાત કરું છું. હું એમ નથી કેતો કે આમ, પણ મારો કહેવાનો હેતુ એવું છે, આત્મ શબ્દ છે ને એનો હું તમને ખાલી તમારો એક મત માંગુ છું કે આત્મા એટલે સાહેબ તમને એવું નથી લાગ્યું કે વર્ષો પહેલા આ શબ્દ અંતમાં હશે? એવું આત્મા શબ્દ ક્યાંથી આવ્યો? ધ્યાન દો. શબ્દ ભ્રમ થયો હોય અથવા શબ્દ ભ્રષ્ટ થયો હોય એવું તમને નથી લાગતું? હા, થયું છે. શબ્દ અહીંયા શબ્દ છે ને એ અભ્રંશ થયો છે. આત્મા શબ્દ લાવનાર કોણ છે કહું? આત્મા શબ્દ ગીતામાંથી આવ્યો છે. પરમાત્મા શબ્દ ગીતામાંથી આવ્યો છે. ઓહમ શબ્દ ગીતામાંથી આવ્યો છે. સોહમ શબ્દ ગીતામાંથી આવ્યો છે. મુક્તિ મોક્ષ શબ્દ ગીતામાંથી આવ્યો છે. નુરત સુરત શબ્દ ગીતામાંથી આવ્યો છે. આત્મા શબ્દ ગીતા પહેલાં કોઈ નથી વાપર્યો અને આવ્યો ગીતામાંથી. એટલે બધા આત્મા ચોંટી ગયા. ત્યાં અર્જુનને કીધું છે કે અર્જુન તું એક આત્મા છો. આત્મા એટલે આ તમે છો. આત્મા એટલે આ તમે છો, તું તને જાણી લે. નકર મારા અભ્યાસ પ્રમાણે મેં બહુ વિચાર્યું તો મને અંદરથી એવો જવાબ આવ્યો કે ભાઈ આત્મા નહોતું, એ હકીકત શબ્દ અંતમાં છે અને એ પરમાત્મા નથી, પરમ અંત છે. આ પરમહંસ જો હંસને આત્મા કીધો છે ને પરમહંસને પરમાત્મા કીધો. જો હજી ધ્યાન દેજો. ભગવાન કૃષ્ણ સ્વયં અર્જુનને કહે છે કે અર્જુન કહે છે કે પ્રભુ મારે મુક્તિ મેળવવી હોય તો શું કરવું? તો ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન તારે મુક્તિ મેળવવી હોય તો અધ્યાય 4 શ્લોક નંબર 34 એની અંદર ભગવાન સાફ કહે છે કે અર્જુન તું કોઈ તત્વદર્શી સંતની ખોજ કર, તેને શરણે જઈ દંડવતમ પ્રણામ કરી પ્રશ્નો પૂછી જાણી લેજે. યથાર્થ ઉપદેશ તે તન કરશે, તે જ્ઞાનને જાણ્યા પછી વારંવાર સંસારમાં તારે આવા ગમન મટી જશે. બરાબર? ધ્યાનથી સાંભળજો. તો ભગવાન કૃષ્ણએ સ્વયં એમ નથી કીધું કે હું તારો ગુરુ છું. બરાબર? તો ભગવાન કૃષ્ણએ એવું કીધું કે તત્વદર્શી સંતને શરણે જા. હવે તત્વદર્શી સંત કોને કહેવાય? પહેલાં તો સત એ જ સત્ય, અને સંત એટલે એને જાણનારો. એ સંત પરમાત્મા તરફ ઈશારો છે. એ જ તત્વદર્શી છે. 82 તત્વને દર્શી એટલે જાણનારો. 82 તત્વને જોનારો એ પરમાત્મા છે. તો તું એ પરમાત્માને શરણે જા. દંડવત પ્રણામ કર એટલે લાંબો થઈ જાય. બધું તું છોડી દે. બરાબર? પ્રશ્નો પૂછી લે. બરાબર? બધાય પ્રશ્નો તું સ્વયં પોતાને પહેલાં પૂછી લે. એને આત્મચિંતન કહેવાય છે. પોતાને પૂછી લે. બરાબર? પછી યથાર્થ ઉપદેશ
યથાર્થ ઉપદેશ, યથાર્થ એટલે જેમ છે તેમ, જેમાં કોઈ પરિવર્તન ન આવે. ઉપ એટલે એકદમ નજીક, ઉપ એટલે એકદમ નજીક, અને દેશ એટલે એ પરમાત્માનો દેશ. ઉપ એટલે એકદમ નજીક, ઉપ પ્લસ દેશ, ઉપનો અર્થ એકદમ નજીક થાય, દેશ એટલે એ પરમાત્માનો દેશ. એ તને તું સ્વયંને તું જાણી લે, પછી તારે આ સંસારમાં આવવાનું મટી જશે. એટલે જાણવાનું. પણ એટલું બધું કીધા પછી પણ કૃષ્ણ ભગવાનને 18ના અધ્યાયમાં છેલ્લા શ્લોકમાં કૃષ્ણ ભગવાનને અર્જુન પૂછે, આ તમારી બધી કથાઓ તમે શારે શાર યોગ, તમે શારે શાર જે યોગો છે એની મને વાત કરી છે શંકર ભગવાન, એક યોગ તમારો પોતાનો પ્રેમ યોગ તમે નાખ્યો, એમાં તમે મને સાંખ્ય યોગ વિશે પણ વાત કરી. એ બધા યોગો, રાજયોગ, કર્મયોગ, ધર્મ જે યોગો છે શાર એ, અને આ તમે પોતે પ્રેમ યોગ નાખ્યો એ, આ બધું થઈને મને સમજાણું નથી. જો છેલ્લો પ્રશ્ન અર્જુન નો આ હતો, અને ત્યારે કૃષ્ણ ભગવાને કીધું હતું કે હે અર્જુન, અભ્યાસ અને વૈરાગ્ય વડે આને જીતી શકાય છે. અને છતાં ઈ કર્યા પછી પણ અર્જુન ને ઈ બધા વૈરાગ ને બધું ગોતવા માટે હિમાલય વયા ગયા, કૌરવો મરી ગયા, અને હજી ઓલું જે મેદાન હતું એ ન્યા તે કુરુક્ષેત્ર. બરાબર. તમારી હારે જો આવા માણસો મળે ને આ રીતની વાતો થાય ને આ રીતના આમ બોલું થાય, થોડોક બહેસ થયો, બરાબર, તો આનંદ આવે. જો હવે અહીં કુરુક્ષેત્રનું મેદાન સમજી લેજો, ધ્યાન દેજો. હવે અર્જુન ક્યાં બેઠો હોય છે? રથની પાછળ હોય છે. રથને ચલાવનાર કોણ છે? ભગવાન કૃષ્ણ. રથ કેટલા ઘોડાનો હતો? 4 ઘોડા. રાઈટ, બરાબર. હવે જે 4 ઘોડાનો રથ છે એને ચલાવનાર રથની લગામ, ઘોડાની લગામ ભગવાન કૃષ્ણના હાથમાં છે. બરાબર. તો હવે રથ જે છે 4 ઘોડાનો, ઈ મનચિત બુદ્ધિને અહંકારના 4 ઘોડા દેહરૂપી રથમાં જોડાયેલા છે. ભગવાન સ્વયં કૃષ્ણના હાથમાં, આત્મરૂપી કૃષ્ણના હાથમાં એ 4 અંતકરણ રૂપી ઘોડાની લગામ એના ભગવાન કૃષ્ણના હાથમાં. અર્જુન છે ને એ વિવેક છે. જ્યારે અર્જુનનો વિવેક જ્યારે નહોતો જાગ્યો ને, ત્યારે એને વિવેક જગાડવા માટે યુદ્ધના મેદાનમાં એને લાવવા માટે કીધું. ત્યારે અધર્મ જે છે એ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધ, આ બધી કૌરવોની સેનાને તારા વિવેક બુદ્ધિ દ્વારા, તારા જ્ઞાનરૂપી બાણોથી, શબ્દના બાણોથી એનો નાશ કરીને કુરુક્ષેત્રનું મેદાન એ આપણો સંસાર છે. આ દેહ છે ને એ જ રથ છે. આવી ગયો ને કમ્પ્લેટ નીચોડ. આવી ગયો ને નીચોડ. બરાબર. હવે હજી હું એમ કહું છું કે તમે મેં જેટલી વાત કરી ને એ બધી કથણી બકણી કહેવાય. હજી હું કહું છું, હું અનેક ઓડિયો બોલું છું કે હું જેટલું બોલું છું એ બધી કથણી બકણી છે. ઓલો કથણી બકણીથી ઉપર છે. પણ જો સાહેબ સંતોએ એટલે કીધું ને કે આ શબ્દ સાર હે, શબ્દ અસાર હે, શબ્દ કા હે ઢંઢેરિયા. શબ્દ આર હે, શબ્દ અસાર નહીં. એમનો હાલે. શબ્દ આર હે, શબ્દ પાર હે. હા, જો એમાં શું કીધું, જો હવે એમાં શું, હવે ધ્યાન દો. એ વાણીમાં શું કીધું છે કે શબ્દ આર, શબ્દ પાર, શબ્દ કા ઢગ ઢેરિયા, જેને વિચાર્યા શબ્દને એના સુધરી ગયા, કાચ શબ્દના માયરા મરી ગયા, શબ્દે છોડી દીધા રાજ. શું કીધું કે શબ્દ આર હે. શબ્દ આર એટલે શું થાય? અણી થાય. આ શબ્દની અણી જેને અડી જાય ને, અને પાર એટલે પાર ઉતરી જાય, એનું મન વિંધાઈ જાય. એટલે તમે એવું કહેતા હતા કે આપણે આ સંસ્થા આપણે શબ્દોની જ પીડી છે. બરાબર. હા, એ તો હું કહું જ છું કે ભાઈ શબ્દ આર, શબ્દ પાર. બરાબર. શબ્દની અણી અડી ગઈ, આર એટલે અણી. શબ્દની અણી ઉડી ગઈ, પાર ઉતરી ગઈ, શબ્દ પાર એનું મન વિંધાઈ ગયું. બરાબર. શબ્દ આર, શબ્દ પાર, શબ્દ કા ઢગ ઢેરિયા. હવે એક મૂર્ખ માણસ પાસે તમે શબ્દોના ઢગલા કરી દો તો એ સમજવાનો નથી. જેમ કરવાનો છે એ જ કરવાનો, સુધરવાનો જ નથી. બરાબર. પણ જેને સાંભળો તો ખરા, જેને વિચાર્યા શબ્દોને, શું કીધું? જેને વિચાર્યા શબ્દોને એના સુધરી ગયા કાજ. હવે જેને વિચાર્યા શબ્દોને કીધું છે. વિચાર ક્યાંથી આવે છે? વિચાર 4 છે, વી પ્લસ 4, વી છે 4, એ 4માંથી પ્રગટ થાય છે. મન પાસે વિચાર પ્રગટ થયો, એક મન, પછી આવ્યું ચિત્ત, પછી આવી બુદ્ધિ, પછી આવ્યો અહંકાર. આ 4ને જેને સંતોએ શું કીધું? વિચારને જે તમે શબ્દ લાવ્યા ને, વિચાર, હું જેમ છે મારા વાલા સંતોએ કીધું એમ કહું છું. પણ પેલા વાત તો પૂરી થવા દો. તમે વચ્ચે બોલો છો. જો આમાં મજા ન આવે. તમે બોલો તો હું સાંભળું છું, હું બોલો તમારે સાંભળવાનું, તો જ એને સત્સંગનો આનંદ કહેવાય. બાકી આને શું કહેવાય?
આને શું કહેવાય વાદ વિવાદ. અને હું પ્રભુ કોઈ સાથે વાદ વિવાદ કરતો નથી મારી જિંદગી. આપણે કોઈ શબ્દ ઉપર વાદ વિવાદ કરવા વાળા વ્યક્તિ નથી સર. હવે જુઓ તો આ 4 દેહ સમજો, સ્થૂળ સૂક્ષ્મ કારણ ને મહાકારણ ને કેવલ 5 શરીર, બરાબર. કેવલ શરીર શૂન્ય છે. શૂન્ય શરીરમાંથી વિચાર ઉઠ્યો અને 4 દેહમાં આવ્યો. 4 દેહમાં આવ્યો ને એ વિચાર, બરાબર. હવે આ વિચાર, હવે વિચારનો બીજો અર્થ બને છે કે આના ઉપર તું વિચાર કર, વિવેક જગાડ, નિરખીરખા કરે નિબેરા, કહે કબીરસો હંસ મેરા. વિવેકપૂર્વક તું આની ઉપર વિચાર કર, બરાબર. પછી જેને વિચાર્યા શબ્દોને એના સુધરી ગયા કાજ. જેને સંતોના શબ્દો ઉપર વિચાર કર્યો છે એના કાજ મતલબ કાજ એટલે શું? જીવન મરણનું ચક્કર જે કામ કરવા આવ્યો તો એનું કામ સુધરી ગયું, બરાબર. શબ્દના માયરા મરી ગયા. એક શબ્દ આપા દાદરા બાપુને રતા બાપુનો અડી ગયો, સુધરી ગયા. એક શબ્દ જેસલને માતા તોરલનો અડી ગયો, સુધરી ગયા, બરાબર. આ શબ્દના માયરા મરી ગયા અને શાંત થઈ ગયા. અને શબ્દે છોડી દીધા રાજ. એક શબ્દ ગોપીચંદને અડી ગયો, રાજ છોડી દીધો. એક શબ્દ ભરતરીને અડી ગયો, રાજ છોડી દીધા. કયું રાજ છોડી દીધું? ઓલું ઘરનું રાજ નહીં હો. આ દેહની અંદર જે રાજ કરતો હતો ઈ કામ ક્રોધ લોભ મદ મોહ, આ શરીર ઉપર જે રાજ કરતો હતો ને ઈ રાજ છોડી દીધું. અને હવે તો પરેશભાઈ તમારે આવી મજા, બરાબર. આજ મને અવાજે થોડોક ડલ થાય છે, કપાતો એવું લાગે છે. એમાં કવરેજ નો કઈ આમ તો વાંધો નથી, આવે છે મને તો કવરેજ. વિડિયો ક્લિપ મૂકું ને? મૂકો મારા વાલા, 2 શબ્દો કોક સમજશે ને આપણે સમજશું. સારું, લ્યો તો હવે જય ગુરુદેવ. જય ગુરુદેવ. અને ખાસ કરીને તમે સનાતન ધર્મી મને લાગ્યા, સનાતનને માનનારા. ભલે હું તો દરેકને માનું છું, પણ સનાતન સર્વશ્રેષ્ઠ છે એટલે હું બોલું છું કે સનાતન સબકા. તમારી જેવા સંતોનો આધાર ઈ જ મારો મૂળ આધાર છે વાલા. એટલે મારામાં તો પ્રભુ એવું બધું કાંઈ છે નહીં. તમારામાં કાંઈ નથી, પણ તમારા જ્ઞાનમાં જે હોય એ મને મજા આવે, બીજું કઈ. એટલે હું ઘણી વાણીઓમાં બોલું છું કે સનાતન સબકા બાપ है बेटा किसी का नहीं, बेटा होकर धर्माधर्मी पंथा पंथी जो करे सो तो सनातन नहीं. પણ બાપુ આપણે એટલા શબ્દોમાં ક્યાંય કોઈ જગ્યાએ ગુરુ આવ્યા, કોઈ મંત્ર આવ્યો, કાંઈ નહીં. ભગવાનનું કોઈ આવ્યું, કોઈ વસ્તુ કાંઈ નહીં. એનું સત્સંગ આને કહેવાય મારા. સારું, તો હવે સત્ય સનાતન ધર્મની જય. જય.